આપવા માટે તો તંબુ ચોકી ખાતે ટૂંક જ સમયમાં રથયાત્રા જે છે તે પહોંચી જશે અને નિજ મંદિર તરફ પ્રસ્થાન અત્યારે રથ કરી રહેલા જોવા મળી રહ્યા છે। આ રસ્તાઓ પર પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે। એક તરફ પુરી જગન્નાથપુરીની રથયાત્રા છે, બીજી તરફ અમદાવાદની રથયાત્રા છે કે જ્યાં બંને જગ્યાએ માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે। જગન્નાથપુરીમાં હજારોની સંખ્યામાં જે ખલાસીઓ છે જે રથને હંકારશે, બીજી તરફ અમદાવાદમાં પણ લગભગ 1200 થી 1300 જેટલા ખલાસીઓ જે છે જેમણે આ રથોને હંકાર્યા છે, રથોને પ્રસ્થાન કરાવ્યું છે, આગળ લઈ જઈ રહ્યા છે। અને એવું પણ માનવામાં આવે છે કે જે આ ખલાસીઓ જે આ રથને ખેંચે છે તેમને 100 યજ્ઞનું ફળ જે છે આ રથને ખેંચવાથી પ્રાપ્ત થતું હોવાની માન્યતા રહેલી છે અને એટલા જ માટે પડાપડી પણ થતી હોય છે આ રથોને ખેંચવા માટે। અને કેમ ન હોય, ભગવાન જે રથ પર આરૂઢ હોય એ રથને ખેંચવાનો જો લાહવો મળતો હોય તો કોઈ પણ તે લાહવો અચૂક લે જ। બીજી તરફ અખાડિયન્સના તસવીરો પણ આપ નિહાળી રહ્યા છો, બીજી તરફ ભજન મંડળીઓ પણ તેમાં જોડાયેલી છે જે રથયાત્રાની શોભા વધારતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ ટેબ્લો છે જે આ વખતે જોડાયા છે। ઓપરેશન સિંદૂરનું જે ટેબ્લો જે છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અમારા સહયોગી હિના પણ જોડાયા છે, તેમની પાસે પણ કેટલીક વિગતો છે, તેમની પાસેથી વિગતો મેળવીએ। હિના, આપ કયા સ્થાને ઉપસ્થિત છો અને ત્યાં કેવો માહોલ હાલ રથયાત્રાને લઈને? જી જી અંકિત, અત્યારે રંગીલા ચોક વિસ્તારમાં છું કે જ્યાં હવે ગજરાજની એન્ટ્રી થઈ ચૂકી છે અને ભક્તો જે આતુરતાથી થનગની રહ્યા છે કે દર્શન કરવા માટે, હવે એનો આતુરતાનો થોડી ક્ષણોમાં જ હવે અંત આવશે। કારણ કે સવારથી જે વહેલા સવારથી લોકો ભક્તોમય જે ભગવાનના દર્શન કરવા, ભગવાનની છબી જે છે તેને મુખારવિંદ તેમને કંડારવા, કારણ કે 1 વર્ષ સુધી ભગવાનની રાહ જોવામાં આવતી હોય છે ક્યારે અમારા આંગણા પાસે આવશે અને જગતનો નાથ, અમને જગતનો તાજ જે છે તે અખિલ બ્રહ્માંડનો નાથ અમને સામે ચાલીને દર્શન આપશે। અને આ એક રંગીલા ચોક જે એ 90s સમયમાં જ્યારે હતા ત્યારે ભગવાનના ભક્તો કરતા પોલીસની સુરક્ષા વધુ રહેતી હતી કારણ કે સંવેદનશીલ વિસ્તાર ગણાય છે, પણ અત્યારે જે ભક્તોનો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે અને અત્યારે અમદાવાદ સમય બદલાણો છે, અમદાવાદીઓ જાતિ જ્ઞાતિ સંપૂર્ણ સાઈડ ઉપર મૂકી વસુદેવ કુટુંબકમની ભાવના સાથે મુસલમાન ભાઈઓ બહેનો પણ અહીંયા તમને દેખાતા હશે। સૌ કોઈ રથને આવકારવા માટે, રથમાં સ્વાગત કરવા માટે, વહાલાના વધામણા કરવા માટે જે છે તે થનગની રહ્યા છે। ઘણા બધા ભક્તો પણ આપણી સાથે જોડાણા છે, તો એમની પાસે જાણીશું, એમનો ભાવ જાણીશું, કેવી લાગણી છે, કારણ કે વર્ષ આખી રાહ જોવામાં આવે છે કે ક્યારે ભગવાન આપણને દર્શન આપશે। શું તમારો? આખા વર્ષથી જ એની રાહ જોવામાં આવે છે। આખા વર્ષ હું આ જ ફેસ્ટિવલની રાહ જોતી હોઉં છું, કારણ કે જ્યારે હમણાં ભગવાનના દર્શન થશે, જ્યારે ભગવાન આવશે, જ્યારે એમની એન્ટ્રી થશે ત્યારે ખરેખર જેના ભક્તોમાં દિલમાં જે હોય છે ને લાગણી, એ બહાર આંસુના સ્વરૂપથી બહાર આવશે। બસ આખા વર્ષથી આ જ વેઇટિંગ હોય છે। જી બિલકુલ, તો અશ્રુ ભીની આંખેથી નાથને જે છે ને કહેવાય ને ફૂલથી વધાવવામાં આવશે, ચોખાથી વધાવવામાં આવશે કે પછી અશ્રુ ભીની આંખોથી પણ વધાવી દેવામાં આવે તો જગતનો નાથ ખુશ થઈ જાય અને બંને હાથોથી ભક્તો ઉપર જે છે તે આશીર્વાદ વરસાવશે। અને ત્યારે આતુરતા જે છે તે થનગની રહ્યા છે, એક પછી એક ગજરાજ જે છે તે ત્યારે આવી રહ્યા છે, ત્યારબાદ જે અખાડા આવશે ને પછી ભગવાનના રથ જે છે તે અહીંયા પહોંચશે। પણ એ પહેલા રંગીલાના અલગ અલગ રંગ જે આ ચોકમાં જોવા મળી રહ્યા છે, ગજરાજ જે છે ત્યાંથી પસારિત થઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા મુસ્લિમ ભાઈઓ પણ અહીંયા છે અને અહીંયા આ વિસ્તારમાં જે છે ને કબૂતર ઉડાડવામાં આવે છે, સફેદ કબૂતર, કે એક શાંતિનો સમાચાર, જે શાંતિનો સંદેશ આપવામાં આવે છે, કારણ કે એક સમય હતો, સંવેદનશીલ વિસ્તાર હતો, પરંતુ અત્યારે સૌ કોઈ અમદાવાદીઓ જે છે આંગણે પધારેલા નાથને આવકારવા માટે થનગની રહ્યા છે। જી હિના, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો રથયાત્રા નિજ મંદિર તરફ જઈ રહી છે અને અલગ અલગ વિસ્તારોમાંથી આ અલગ અલગ પ્રકારના રંગો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં હજુ પણ લોકો જે છે તે ભગવાન જગન્નાથના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહેલા જોવા મળી રહ્યા છે। તંબુ ચોકી વિસ્તારમાંથી જે ગજરાજ છે તે પસાર થયા, થોડી જ વારમાં ટ્રકો, ટેબ્લો જે છે તે પણ પસાર થશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર જે છે તે પણ અહીંથી પસાર થઈને નિજ મંદિર તરફ આગળ વધશે।